ઘણા 1-2 વર્ષ પહેલા જ આપણે આ બુક લોન્ચ કરી દીધી હતી, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ. આમાં તમારું એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જે બુક છે આપણી, બરાબર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની EAVS ક્લાસીસ તરફથી આ બુકમાં તમારો જનરલ ઓલ સિલેબસ કવર થઈ જશે. ડિપ્લોમાનો જનરલ સિલેબસ કવર થઈ જશે ફોર MCQ પ્રેક્ટિસ માટે, બરાબર. જે આ બુક છે, બરાબર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમાં, બરાબર છે. જેમાં સપોઝ છે GPSB અમુક થોડાક સિલેબસમાં ફેરફાર કરાયો તો અમુક ટોપિક એની અંદર કવર ના થયા હોય, બટ જનરલ સિલેબસ ઓલ ઓવર આર કવર. જેમ કે સર્કિટ એનાલિસિસ છે, બે ઇલેક્ટ્રોનિક્સનો સબ્જેક્ટ છે, બરાબર. પછી તમારો AC/DC એનાલિસિસ છે, બરાબર. પછી તમારો બેઝિક ઓફ વાયરિંગનો સબ્જેક્ટ છે. આ બધા મતલબ ડિપ્લોમા ઓલ ઓવર આર કમ્પ્લીટેડ ઇન ધીસ બુક. આ બુકની અંદર તમારું ડિપ્લોમા છે કવર થઈ જશે. બટ જો તમારે તૈયારી કરવી, નોન ટેકનિકલની તૈયારી કરવી હોય, તેના માટે તમે કોઈ અધર બુક છે ચોઇસ કરી શકો છો. ફોરલી ટેકનિકલ માટે કોઈ બુક ચોઇસ કરવી હોય તો આપણે EAVS ક્લાસીસ તરફથી આ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ફોર જનરલ સિલેબસ માટેની બુક છે. નોટ યોર પ્યોર સિલેબસ ઓફ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન GPSSB, બરાબર. આ જનરલ સિલેબસ માટેની બુક છે. આ તમે છે એ તમારે જો MCQ પ્રેક્ટિસ માટે લગાડવી હોય તો તમે લગાડી શકો છો, બરાબર. સારો એવો એડવાન્ટેજ થશે, બરાબર છે. એક્ઝામની ડેટ આવી ગઈ છે તો બધા વિદ્યાર્થીઓ છે લાગી જાવ. અને બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન રહેતું હોય છે. કન્ફ્યુઝન એ રહેતું હોય કે સાહેબ ડિપ્લોમા વાળા ઓનલી જ એપ્લાય કરી શકે કે ના કરી શકે. હા, એમાં કન્ફ્યુઝન રહે, 100% ડાઉટ છે. કેમ કે એને છેલ્લે એક નોટિસ દઈ દીધી છે, પ્રોવાઇડેડ હોલ્ડિંગ્સ બેચલર્સ ડિગ્રી, બરાબર, આર નોટ અલાઉડ. એ અલાઉડ નથી. જેની પાસે બેચલર્સ ડિગ્રી છે એ હોલ્ડ કરેલી હોય છે. જો તમે ડિપ્લોમા કરેલું છે ને ડિપ્લોમા કરેલું છતાંય તમારી પાસે હોલ્ડિંગ્સ હોય છે, બેચલર્સ ડિગ્રી હોલ્ડ કરેલી હોય છે, તો આની અંદર તમે એલિજિબલ નથી એવું માનવામાં આવે છે, એવું લખેલું છે. એનો મિનિંગ એ થાય છે. બટ આનો મતલબ કાયદેસર મિનિંગ તમારે છે ફાઇન્ડ કરવું હોય તો તમારે જે પણ સિવિલની વેકેન્સી આવી હતી, બરાબર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરમાં, જો એમાં કોઈ વિદ્યાર્થી લાગી ગયેલો હોય જોબમાં અને એને D2D કરેલું હોય, લાગી ગયું હોય, તો બેસ્ટ રહેશે કે ભાઈ આમાં પણ તમે લાગી જશો. અધરવાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે નીકળી જશો D2D વાળા, બરાબર. D2D વાળા સ્ટુડન્ટ જે બધા હશે ઓનલી ફોર ડિપ્લોમા. અત્યારે એનો મિનિંગ એમ જ થાય છે કે આ જોબ છે ઓનલી ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ માટે છે. અને વિદ્યાર્થી માટે કટ ઓફ એટલું બધું રહેશે નહીં, કટ ઓફ ડાઉન જ જશે. મહેનત કરી લ્યો, બરોબર છે. જેટલી પણ તમારાથી મહેનત થાય મહેનત કરી લ્યો. ટેકનિકલ નોન ટેકનિકલની અંદર 1 મહિનો છે તમારી પાસે. ઓકે, તો આ EAVS ક્લાસીસની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની બુક છે. અને આ બુક હજી પણ હું તમને કહું છું કે ભાઈ આ જનરલ સિલેબસની બુક છે, નોટ પ્યોર સિલેબસ ઓફ ધ યોર GPSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર. ડિપ્લોમાની આખી જનરલ સિલેબસનો બુક છે, બરાબર. જનરલ સિલેબસ આખો કવર થઈ જશે આની અંદર ફોર ટેકનિકલ. ઓકે સો મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.